સાટા આવતા લાગે. એક વાર તો માખ્યું ગણગણ કરે, ઉપરથી સાટા આવે, ઊંઘ પૂરી નથી થાતી. અંદર હોવા જવું પડશે. હા હા બોલ. આ તે તમે જોવો તો ખરા કેવું મસ્ત વાતાવરણ થઈ ગયું છે વરસાદનું. હા હો સાટા તો આવે છે. ઓમ તો કઈ દીકે બહાર તો નથી લઈ જતા. તો વાડીએ થોડી કોથમીર મેથી મરચાં ને લીલું લવણ લેતા આવો ને. કાવળી ભજીયાનો પ્રોગ્રામ છે. હા વાહ વાલી વાહ, શું વાત છે. અને સાંભળો, કિલો એક લોટ લેતા આવજો. તમને ખબર હે ને મને ભજીયા તો બહુ એટલે બહુ અંતરમાં વાલા છે. હે મેંદાનો લોટ લાવ શેણાનો. હે ભગવાન, અમારા ઘરવાળાને કોણ સમજાવે? મેંદાનો લોટ ન હોય બા, તો બાજરાનો ચણાનો લોટ હોય. શેણાનો. હા હા તો પછી મને કેતી રહેજે, નકર હું ગમે ઈ લોટ લઈને આવી. ઈ તો મને ખબર જ હતી. જે ફેરા ફરતા હતા ને તઈએ ઓર બાપા આ ફરવા દીધા ને તમે આ ફરતા હતા ઊંધાન છતા. હા ઈ લગન છે ને ત્યારે મને આમ બહુ ભાન નહોતું. ભાન નહોતી એટલે ફેરા ફરવાની. ફેરા ફરવાનું ભાન નહોતી એટલે જોઈજો હો. હજી કાઈ જાજુ કાઈ દૂધમાં ઘી કાઈ મળી નથી ગયું. એટલે આ ઘી હું છાઈસ. જો જો મારો મગજ ખાલી કરો. હવે તમે જાઓ, તમને ઠેલી લઈ દો. હારું હારું ઠેલી લેતી આવ, અને બીજું કઈ લાવવાનું હોય તો મને યાદી આપજે. હું કહું, આ બોલ ને. વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું. ઈ વાત તો હશે. મામાનું ઘર જરા ભાગવું હોય ને વચમાં આપણે બેનનું ઘર આવે તો અહીંયા થતા જઈએ. હા ઈ વાત હશે. હાલ. બરાબર ને? હાલ. જામો પડી જાય. એક તેલનો ડબલો હોય ને ભૂલતા નહીં. હો? 5 લીટર વાળું હા લેતા આવ પછી કઈ. આજ તો ભજીયા ખાવા જ છે. વાહ વાહ બનેવી વાહ. રામ રામ. હા, રામ 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 રામ. બેહો, બેહો, બેહો. બેન તારા મન નથી મળવું. હું હાલે. આ તમે બી બસ અચાનક મોજ. જ હતું? અરે એમાં એવું હતું કે મામાના ઘરે જતા હતા, પછી આ વરસાદનું વાતાવરણ હતું ને તો મેં આ ભાઈને કીધું, મેં કીધું હાલ ને ભાઈ આમ જતા આવીએ. એના ઘરે કીધું ને આપણે ગયા નથી. મામાના ઘરે તો હાલતા આપણે જતા હોય, પછી ક્યારેક આ બાજુ રસ્તો હા ઈ વાત સાચી છે. તારા એક ને એક બનેવી છે તો એ પણ આ મેં સાટાનું પેલા મામાના ઘરે જઈ આવું હતું. અમારા ઘરે આવવાના ક્યાં દિવસો ઓછા હતા. આ વરસાદના તકલીફ ન પડે એટલે કહું, બાકી મને કઈ વાંધો નથી. એલા એમાં હું છે અહીંયા આવ્યા તોય આપણું ઘર રસ્તામાં અને મામાનું ઘર પછી છે. વાંધો હે તઈ આવી તો ના ના એમ હજી બસ ઊભી છો બસ સ્ટેન્ડ માં. પાછા વયા જાવ. હા ના બે તને ખબર હે તાર બનેવી ની પણ- કોઈની હાળી થાળ લઈ તારી ઠેકડી કઈને રાખતા હોય. અને ઠેકડી તમે બે કરતો હતો. માણો હું પ્રોગ્રામ કરો? પ્રોગ્રામમાં એવું કાઈ નહોતું. એમાં હું હતું ખબર હે લાડુ? કીધું વરસાદ જેવો માહોલ છે અને કીધું એના ભજીયા ખાવાનું તને તો ખબર જ છે. બનાવ બનાવ બનાવ. ટાઈમે જ આવી ગયા. કામ ભૂખ થઈ લાગી ગયું. ભૂખ લાગી હે. ફરી તો બની લેવા જઈશ. હવે એને સોસ બોસ લેતા આવજો ચટણી બટની. હે પણ એનો વીરા અહીંયા સોસ નો મળે. અમારે ગામડું હે. અમારે તો હે ને આદુ મરચાં ને કોથમીરની ચટણી મળે. આમલી મરચી ખાટી હો. ક્યાં કે છે ને ક્યાં કઈ લેતાય આવડે છે. ઈ વાત એ હશે. આંબલી અને ખજૂરની મીઠી ચટણી અહીં છે. જે હોય આપણે તો હાલ છે. જા બેન તમને હું શું કહું છું બતાવ ને. હવે જાઓ જાઓ હવે ભૂખ લાગી છે જાઓ એક ને. લાવો લાવો લેતા આવજો પાછા. બોલતા. એ હા જાવ. અને મારા હાટુ વેફર ને એવું લેતા આવજો. ભૂખ લાગી છે થોડી. કિલો ની જગ્યાએ હે ને 3 કિલો કરી નાખજો. 3 કિલો. તમને ખબર તો હે મારા ભાઈ ને મારી જોડે ભજીયા બહુ ભાવે. 1.5 કિલો તો એ એકલા ને જ જોહે. એ હારું લેતો આવી હવે. અને બનાવી હું શું કહું મારા હાટુ વેફર ચોકલેટ ને એવું લેતા આવજો ને. હું જાજા દી આવી હું. હા હા લેતા આવજો તમતાર એમાં હું ને તુંય બેન પણ લેતા આવજો ને તો બે તમતારી લેતા આવજો. હું જાઉં હું લેતા આવજો મારા હાટુ આટલી બધી વેફર અને ચોકલેટ ડેરી મિલ્ક લેતા આવજો ઈ ભૂલતા આટલી નહીં. બધી. હા અને મારી આ તો આમ જો સોડા લેતા આવજો પાછા. ભૂલતા નહીં. એટલે મારે કઈ ફેક્ટરી થોડી હાલે છે. અરે એવું નથી તમારે એકને ખાલી અને એકને ખાડો છે. હા વરેના વસલા દિવસે આવી એમાંય તમને વાંધો. અરે વરના વસલા દી ક્યાં હજી ઓલા રવિવારે તો હતો હવે. ઈ વરસ જ કહેવાય. રવિવાર તો બેન, તાર રવિવાર વરસ જ થઈ કંજૂસ ગયું એવું કહેવાય. નથી લાગતું ના 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 એવું નથી. એવું નથી તને નથી ખબર તારા બનેવી હે ને મને બહુ પ્રેમ કરે એટલે તો તમને હંધાઈને એટલા બધા હાસે. એમાં એવું તો છે. જાઓ હવે લેતા આવો. એમને આ હાસવન કહેવાય. આ તમે બેહો મને એની અરે હિસાબ તો કરી લેજો પેલા. કેવા તો જે મારે હું મંગાવું મારા હાટુ જે મંગાવ્યું ને ભૂલતા નહીં હો. હું હું લેતોય હાલે લેતોય. બે હું તો ચાલી લઈ આવશે. મસ્તી કરતો તો. જે હોય આપણે ખાઈને હાલતું હા ખાઈ હું જવું છે. કહેતી હતી.
તમે ગમે એટલું બનાવશો બગડશે કાંઈ નહીં, એમાં બધું ખાઈ જાવ. એટલે એટલે એ ચિંતા ન કરતા. હવે હું જાઉં છું ગામમાં. ઈ તો રમત કરે હેલા, તમે પાછા બી જાવ બહુ. તો હું જાઉં ને ગામમાં. હા જાવ. ખાવું ય નહીં, મહેમાન થઈને જાય તો હું ભૂખ્યું રહેવાનું. અને કોણ સમજાવે? હા બસ. આ કંજૂસાઈમાં એવું કઈ લાગે ગુલાબ જાંબુ તો બે હરખા છે. રવો બનાવી પછી ગુલાબ જાંબુ નું શું કામ છે? રવો મીઠો તો હોય છે. હાથી વાંધો નહીં. હા રવો લેતો આવું. કિલો લઉં તો હાલશે ને? પેલા હાર આવજો. એમ તો ખાંડે મીઠી હોય તો એ ખવડાવીને બકાવી લ્યો ને. એ હાલે, હું જાઉં હવે. ખર્ચો છે ખર્ચો આમાં. અરે પછી એ ખર્ચા વાળી તારા બનેવી છે. ખર્ચા વાળો. એની એ ઉપર હોશિયારી ઘર હાલતું કરો. એવું ન કહેવાય, સાચી વાત છે. એમ નહીં. એમ નહીં, ન્યા આવે ત્યારે બધું હારું હારું ખાવું. આપણે અહીંયા આવી ત્યારે ખાવા કે એવું ન હોય. હારવેલમાં તો હે ને જમાઈ લાઈટ કો જ હોય. તમે બે તમારા બેન ભાઈ બેસો તો ઈ તો તમને એટલી ઝઘડી કરે જ ને. તાર હારે જઈશ ને એટલે અહીંયા તને ખબર પડી જાય, તાર ઘરવાળી આવશે ને એટલે સાચી વાત ને બેન. મને હાસું છે એમ. તને તો હાચા આજ વર્ષે લગ્ન કરી નાખો. હાલો સમજો સાંભળ. હાલ આપણે બીજા અંદર થોડી તૈયારી કરી અને તું હે ને એક કામ કર. હાલો તને થોડુંક લહણ ફોડવા દઉં. ખોલવા લાગે બેન મારા હાથ. હાલો હાલો. અહીંયા કઈ આપણું ઘર નથી તો ન્યા હું હજી એકલી એકલી કરી રાખું તો મને નો કરાવવા લાગી. અહીંયા હેડવેર કરાવવા લાગવાનું. ચાલો હું બીજા કોઈ કામ કરેવા રાખે નહીં. બોલો લ્યો. એક તો માઇન્ડ ટાઈમ મળ્યો હોય વાડીના કામમાંથી બે જણે ને ક્યારેક ઘરે કાંઈક હારું બનાવીને ખાવાનો. એમાંય મારો હાળો ને હાળી આવી ગયા ટાઈમ કાણા વિનાના. માઇન્ડ ભજીયા ખાવાનો મોકો હતો પણ ઈ લોકોને ખબર નથી હું નાથો છું. ખર્ચા ભેગો ખર્ચો હોય તે મારા હગા વાળાને ફોન કરીને બોલાવી લો. મારા મામાના 3 દીકરાને ફોન કરીને બોલાવી લો. હાલો આવે છે લે. ઓ જો મારો કમાલ. એ કંચન બારી આવી બારી. આમ જો આવો ઊભા તો રહ્યો. તમે બહુ ઉતાવળા. લે ને મેં માથે સીડ્યો છે. આમ જો લોટ આવી ગયો પછી ઓલું તે શું કીધું કોથમરી આવી ગઈ. ઉભા રહ્યો, હું જોતી અંદર મુક્તિ રહ્યો. હા મિક્તે. આટલો ટાઈમ આવું. હા હા હા. ખાટલા બે ઢાળી રાખું. તમને હું કહેતી હતી? આહા. ઓલા બેન ભાઈ તો આયા આપણે તમારા નાના ભાઈ ને ચા પાણી પીવા ગયા છે. રમાભાઈ ન્યા. હા એ હારું લે પાછી આમ જો રમાભાઈ ભલે ન્યા ભલે ગયા ઓલા પોપટભાઈ ઘરે નો જવા દેતા. ઈ પાછા આપડી તને નો ખબર હોય. હા મને ખબર હે તમારે ને 36 નો આંકડો હે. હા મારે એને 36 નો આંકડો છે. 3 મહિનાથી પોપટભાઈ 500 ઉછીના લીધા છે હજી દેવામાં સમજતા નથી. માંગુ ને 500 રૂપિયા લીધા હે, નથી કે 5 લાખ રૂપિયા લીધા. તમે તો જો હાવ. તો માંગુ ને તો એમ કે 2 તારીખ 4 તારીખ 3 તારીખ કોઈ 5મી તારીખ તો આવતી જ નથી. હા હું તમને કીધી હતી. હા. તમે તો લઈ આવ્યા છો ને તો માર ભેગા અંદર આલો ને મને એના કોથમીર મેથી ની સુધરાવા લાગો તો હું ને બીજું હું તો કરી નાખું. પણ ઈ તારી બેન ને કહેજે ને મારે થોડાક મહેમાન આવે છે. મહેમાન આવે છે? મારા મામાના દીકરા. તમારા મામા દીકરા આવે છે? તો મામા ફૂઈના ભારું છે તો આવે તો ખરા જ તે ને. તોય તેને પણ કેવી વાતો કરે. તમારા મામા ફુઈના ભાનુડાને એટલી જ ખબર પડતી કે સોમાહાનું કોઈના ઘરે જવાય કે નો જવાય. એ તો પણ તારા બેન ને તારા ભાઈ ને નથી ખબર પડતી કે સોમાહાનું નો હોવાય. ઈ તો બાર ગામ જડતા ને નીકળ્યા તો વૈસેથી આવ્યા. તો ઈ તે બાર ગામ જાતા તને ગાડી પંચર પડ્યું એટલે અહીંયા આવે છે. એને તારે જ પંચર પડ્યું. એને લે પંચર તો ગમે ત્યારે પડે એમાં કઈ સોઘડિયા થોડા જોવાનો હોય. તોય તેને પણ અઘરી છો તારા હગા ઈ હગા. જો મારી વાત સાંભળો. હું ચોખ્ખું જ કહી દઉં. તમારા જેટલા હગા આવશે ને એન કદી આછો બનાવીને આછા રાખીને ખાઈ લો. હા હારું લે તારા હગા હગા મારા હગા હું સિંગરેવડી એટલે સિંગરેવડી એટલે મારા હગાની કઈ ગણતરી નહીં. આ દિલકા તો ગણતરી કરતી આવું છું. મારી બેન ને ઈ કેટલી વરસ પછી આવી છે એક તો. તે ઈ તે 2 વર્ષ પછી આવે છે. મારા હગા તો આવશે જ તે. અને આમ જો ભજીયા બનશે ને તો બધાય હાટું બનશે તો કરો મહેનત. ભજીયા તો નહીં જ બને. ભજીયા બનશે ને હારો રવોય બનશે. રવાઈ ને બને ને ભજીયા નહીં બને. તો ચટણી બનાવું તું જો. ચટણી અને હું બનાવું. ના. હું એકલી નહીં બનાવું, તમારે હારે બનાવવા જગશે. ચટણી તું નહીં બનાવી ને તો તારી બેન બનાવશે બાકી બનશે જરૂર. ચટણી એને બનાવે મારી બેન. તો મરચા તો શેકશે ને ઈ કઈ વસ્તુ નહીં કરે. તો ખાતા જ આવડશે. હા મારી બેન તારા ઘરની નોકરાણી નથી. હું આ નોકરાણી બની નહીં
એક તો છે તમારું કુટુંબ આવડું હું લાય. ભાઈને થાંભલાને રાંધવાનું કરી કરી થાકી જાઉં છું તો તારું કુટુંબ કે નાનું થોડું છે, એક જણ 5 આવે, 5 જણ 10 આવે, 10 જણ 15 આવે, તે તો હોય ને આવે તો મારે છે મારી વાંહે કલસી કુટુંબ છે, હું કઈ રેટિયાર નથી, મારી વેતના તો કોઈ ખમશો, મારે હગાવાલા 500 છે, એક કામ કરો આખા ખાનદાનને બોલાવી લો અહીંયા એ તો ખાનદાની આવે, હસવું પડે, દબાવવું પડે, એટલે આ ભર ઉનાળે એટલો ગરમ માહોલ કેમ? અહીંયા આવ્યો તો અહીંયા તો વાર તો વધાર્યા, બુદ્ધિ ઓછી કરી, આ સોમાહુ છે, એટલે તમારે મારા ભાઈને કહેવાનું શું થાય છે એ ગાંડો છે, બુદ્ધિ નથી, તમારા ભાઈ હોય છે મારા ભાઈને કઈ કહેતા નહીં કહી દઉં છું મારા ભાઈને ગાંડા નો કેતીઓ ઈ તો- હવે આવે જ છે, તો તમે મારા ભાઈને કાંટા નો કહેતા હા પણ એને ગાંડા જેવી વાત કરી તો ગાંડો ઈ તો પેલા અમે હાસા હતા પણ તમે યાર પાંડા પડ્યા ને પછી ગાંડા પણ એમ નહીં તમને વાંધો હું છે મે રોકાણા હી તો મને કઈ વાંધો નથી, તારી બેન ને વાંધો છે, મારા હગા આવે તો તમે કયું ના બોલ બોલ કરો મે વાહેથી બધું સાંભળી તો તારી બેન ઈ બોલી ને સંભળાતું, મારું સંભળાય છે, ઈ તો કોનો અવાજ અમને ને આમ તો ઈ અમને એનું ખબર ઘર જ છે મૂકીને બરોબર આવી છે હો કઈ મફત નથી આવી બધું મૂકીને આવી હે એ ઘર મૂકીને આવ્યું તો પહોણીને આવી છે, અચ્છા થઈ ગયા એ બેહો બેહો, તમે બાકી રહી ગયા આવો તમ તારે એ ઊભી રહે, જેને કજિયા થાય છે એ નાથા હું છે આ બેહો બેહો પેલા બેહો બેહો, બધું? બેહો બેહો, ભાભી તો બેવા બેહો, જોયું એના આગાને કેવું બેવાનું એમને કોઈ કીધું તું બેવાનું મારતા નહીં. ઊભી રહે, શરમ છે ની, જો રખે શરમ ઉસકે ફૂટે કરમ, કરમ તો અમારા ફૂટ્યા તારા નહીં મારો ભાઈ કરમ તો મારા ફૂટ્યા, કરમ અમારા ફૂટા કે તમારા કોઈના કરમ નથી ફૂટા કરમ તો મારા ફૂટા કે તમને હે ને તમારી એને ઉપાયની એક મિનિટ ભજીયા બની ગયા છે તો હા ભજીયા ભજીયા, ભજીયાની પડી છે ભજીયા બની ગયા ખવાઈ ગયા એ ભાઈ બેન આમ જો શાહરુખ તારી ખાનની ઇજ્જત ડુબળ આટલું કોપી કાંઈ નથી. શાંતિરામ. પતી ગયો હવે તમારા હૃદયનું ભજીયા બનાવો એટલે પતી જાય, હું ભજીયા નથી બનાવવાની એ સંધુભાઈ એ નાથા પણ વાત શું છે ઈ વાત આખી દર્શાય. વાત એમ છે કે હળી મળીને હારે ભજીયા ખાવાના છે, આ ભજીયા ક્યાં તો કજિયા તમે શરૂ કર્યા. ઈ તો બળેતરા છે, હવે આમાં એક કામ કરાય ભાઈ આપણે એ ભાઈ ભાઈ એમને આમનો અવાજ સાંભળી મારા કાનમાં રસી જેવું સાચી વાત છે, આમ જો મારા મામા દીકરાના કાનમાં રસી આ થઈ ગઈ, ભજીયા ખાવા એને આમંત્રણ નતું દીધું કે અહીંયા આવે હજી કાંઈ કેવું થાય છે મેં આમંત્રણ દીધું, મારા મામા દીકરા છે, તમે દીધું તો મને પૂછી તો એમ નહીં પહેલેથી આટલું બોલે પહેલેથી બોલે, તમારા કાનમાં રસી થઈ ને આનો અવાજ સાંભળી અમારા તો કાનના પલટા ફાટી ગયા છે. એ પડદા ફાડી ગયા હોય તો નીકળો હવે તમે અહીંથી. તમે એમ ન કહી શકો હો. કેમ? મારા ભાઈને અરે અમે મામા ફૂઈના સેવી હું લેવાનો મામા ફૂઈના જેટલા એને તમારો હક આયા લાગે ને એટલો મારા ભાઈ બેનનો હક લાગે બેરા હતા ને થઈ ગયા ને કાનમાં સાંભળતા તો અમે કઈ પાકિસ્તાન થી નથી આવ્યા હા બરોબર એ પણ હવે હો વાતની એક વાત, ભજીયા બનાવો ને, ભજીયા બનાવો ને આપણે અને જવા. ભજીયા તો એલાઉ નહીં જ બને પૈસા હવે અમારે ખાવાનું અને થતા અમે કોઈ બીજાના ઘરે નથી આવ્યા અમારી બેનના ઘરે આવ્યા છીએ હો તો અમે અમારા મામા ફૂઈના થાવી એના ઘરે નથી આવ્યા. ઘરે આયા તો કજ્જાની જગ્યાએ છે ને ભજીયા બનાવવાની જગ્યાએ કજ્જો ચાલુ જો થઈ ગયો હાલો. થોડાક હાલશો ને એટલે ડામર રોડ આવશે, ત્યાંથી રિક્ષા હા લઈ અમે જાય. જોયું છે હો બધું હાલો. હા, એમ પછી હાલો જઈને ભાઈ આપણે જઈ હાલ બેન જાઉં હું નહીં નહીં અને વધારે પડતું થઈ જાય તો ઠેલો ભરીને ઘરે વ્યાઈ જાય ઈ તો કઈ તાર મને કેવું ન પડે આવા ઘરમાં નથી રહેવું હો ના કે બાપુને ને બાને મોકલી તેડવા ના નથી મોકલવા બે ભજીયાનો થેલો થેલો લેતા જાવ એમ વાંધો નહીં. હું લઈ જઈશ મારી બેનને આવી નાની બેનને ઓલો વયો ગયો, તારો ભાઈ વયો ગયો, આ કઈ ઇજ્જત જ નથી ઘરમાં તારો ભજીયા તો ખાતા જાવ. એ ઇજ્જત તો છે પણ ભજીયાની ઇજ્જત નથી કરતા, એ નાથા મને શાંતિ મળી એ સાંભળો મારી વાત સાંભળો. તમે બે જણા બાધોમાં અને આપણે હવે આપણા ઘર ભેગા થયા ભજીયાની બદલે કજિયા થયા. હાલો હાલો નીકળો હાલો. બીજું ઈ- આમ બોલાવાય નહીં નાથા. બીજું ઈ ક્યાં મારતા નહીં હા અને મારો તો હારી પટ મારજો. એમ તો હાથ નો અડાડે મને, એમ તો તેવડ નથી, હે હું બોલા બશેર દૂધ ખાવું પડે હું મને બોલ્યા? મારવા હાટુ, હું બોલા હું બોલા હાથ નો અડે એમ, હે હું તમે કીધું હાથ નો અડે એમ, હે બેરું શું બેરું, બેરું તો પતી નથી, ગયો હવે તમારું પતી ગયું, હવે તું શું કેશું બોલ, કેમ બાકી જઈએ ને વાતે તાલી બાકી આમ જો મોસ પડી ગઈ, એમ નહીં નકર 250 ગ્રામના લોટના કેને કેને ભજીયા ખવડાવવા પણ તે પણ પ્લાન હારો બનાવ્યો, તારા બેન ને તારા ભાઈ ને ભગાડવાનો, હા અને ઓમે મને ખબર જ હતી કે દિવસના હે ને ઓલા મારા દેર મંડી જ પડ્યા હતા ભાભી ભજીયા બનાવો આવી આજ મોકા ભેગા ચક્કર લાગી ગયા આમ જો મારા મામા દીકરા હોય તે છે ને પ્લાન માં છે ને હારા સામેલ છે, એને તે છે ને મસ્ત આમ પ્લાન, મેં તમને કેમ સમજાવ્યા હતા ઈ હારું કર્યું તમે હે ને એના સામે જિંદગી આવવાની એને મેં આખો પ્લાન કહી દીધો, અને હું કહું મારી હાટુ ઓલા કાજુ બદામની ઓલી શું કહેવાય ઢેફલી લાવ્યા કે નહીં અરે ગાંડી તારી હાટુ તો બદામ પિસ્તા લાવવાનો છે,